નમસ્તે વિદ્યાર્થીઓ. વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં આપણે છેલ્લે શેરના પ્રકારો બરાબર, એટલે કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર એ બંને વચ્ચેનો તફાવત એની ચર્ચા કરેલી. હવે આપણે જે પ્રશ્ન જોવાનો છે એ શેર સર્ટિફિકેટ, શેર પ્રમાણપત્રનો. હવે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરમાં આપણે જોયેલું બરાબર કે જે બે આ શેરના પ્રકારો છે એમાં શેરનું કોઈ એવું ભૌતિક અસ્તિત્વ નથી, એટલે કે એને તમે જોઈ શકો, સ્પર્શી શકો એવું કોઈનું સ્વરૂપ હોતું નથી, પણ એ માત્ર એક કહેવાય ને કે આપણી બેંકની પાસબુકમાં એન્ટ્રી હોય છે તેવા એક લખાણ સ્વરૂપે એ માત્ર હોય છે. છતાં પણ શેર હોલ્ડરોને તેણે જેટલા શેર ધારણ કરેલા છે એટલા શેરનું શેર સર્ટિફિકેટ, શેર પ્રમાણપત્ર એ આપવામાં આવતું હોય છે બરાબર. તો અહીંયા તમારે પહેલાં શેર પ્રમાણપત્રનો અર્થ જોવાનો છે, ત્યારબાદ એ શેર પ્રમાણપત્રમાં કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે એની ચર્ચા કરવાની છે. આ પ્રશ્ન તમારે 12મા ધોરણમાં પણ એસપીમાં પહેલા જ ભાગમાં, એટલે કે એસપીના ભાગમાં પહેલા જ યુનિટમાં આવશે. શેર પ્રમાણપત્ર એટલે કંપની દ્વારા તેની સામાન્ય મહોર, કોમન સીલ હેઠળ તેના સભ્યોને આપવામાં આવતો દસ્તાવેજ જે સભ્યોની માલિકી દર્શાવે છે બરાબર. સભ્યોની માલિકી દર્શાવતો એક એવો દસ્તાવેજ છે કે જેની અંદર કંપનીનો સીલ, કંપનીની સામાન્ય મહોર લગાડેલી હોય છે અને એ કંપનીના સભ્યોને, એ જે કંપનીના જે શેર હોલ્ડરો છે તેને આપવામાં આવતું હોય છે. તો આ છે શેર પ્રમાણપત્ર. કંપનીની શેર મૂડીમાં દરેક સભ્યનું હિત છે, તે માટે આ પ્રમાણપત્ર મેળવવાનો અધિકાર છે. વળી શેર પ્રમાણપત્ર શેર હોલ્ડરો માટે માલિકી હકનો પ્રાથમિક પુરાવો છે, કારણ કે કંપની સ્વીકારે છે કે પ્રમાણપત્રમાં જેનું નામ દર્શાવવામાં આવ્યું છે તે શેર હોલ્ડર પ્રમાણપત્રમાં દર્શાવેલ શેરનો પ્રકાર અને તે શેરની કિંમતના શેર ધરાવે છે. હવે જે કંપનીની શેર મૂડી છે એની અંદર દરેક સભ્ય છે એ શેર હોલ્ડર એનું એક હિત હોય જ છે, અને એટલા માટે એ જે શેર પ્રમાણપત્ર છે એ મેળવવા માટે એ કંપનીનો દરેક શેર હોલ્ડર એ અધિકાર બને છે. હવે શેર પ્રમાણપત્ર એ બીજું કંઈ નથી દર્શાવતો, પણ કંપનીના કેટલા શેર એ શેર હોલ્ડરે ધારણ કરેલા છે એ દર્શાવે છે. દાખલા તરીકે હું કોઈ, માનો કે આપણે લઈ લઈએ કે હિન્દુસ્તાન લીવર કંપની છે એનો શેર હોલ્ડર છું, તો એની અંદર હિન્દુસ્તાન લીવર કંપનીની એક મહોર હોય, સીલ હોય, એવું એક પ્રમાણપત્ર હશે જેમાં મારું નામ લખેલું હશે કે હું છે એ આ પ્રકારના શેર, આટલી કિંમતના રૂપિયાના એ આટલા શેર હું ધારણ કરું છું, અને નીચે કંપનીની એક મહોર લગાડેલી હશે. આવું એક પ્રમાણપત્ર જેને શેર પ્રમાણપત્ર કહેવામાં આવે છે, જે શેર હોલ્ડરોને એ આપવામાં આવતું હોય છે. અને આ એક એવું સાબિત કરે છે કે હું આ કંપનીનો શેર હોલ્ડર છું, એક પ્રાથમિક પુરાવો એ છે. અને કંપની પણ એવું સ્વીકારે છે કે આ જે વ્યક્તિ પ્રમાણપત્રમાં જેનું નામ દર્શાવ્યું છે તે વ્યક્તિ છે, એણે જેટલા શેર તેમાં લખેલા છે એ શેર ધારણ કરેલા છે, અને એ કિંમતના અને એ શેરનો પ્રકાર વગેરે. તો આ એક હતો શેર પ્રમાણપત્રનો સામાન્ય અર્થ. હવે આપેલું છે ડિટેઇલ્ડ, એટલે કે એની અંદર કઈ કઈ ડિટેલ્સ દર્શાવવામાં આવે છે, શેર પ્રમાણપત્રમાં કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે. તો કંપની ધારા મુજબ શેર પ્રમાણપત્રનો નમૂનો, સ્વરૂપ કે વિગતો સ્પષ્ટ કરવામાં આવતી નથી. સામાન્ય રીતે શેર પ્રમાણપત્રમાં નીચેની વિગતો જોવા મળે છે. હવે જો કંપની ધારામાં કંઈ એવું કીધેલું નથી કે ભાઈ શેર પ્રમાણપત્રની અંદર આવી વિગતો દર્શાવી, પરંતુ સામાન્ય રીતે નીચેની વિગતો છે એ શેર પ્રમાણપત્રની અંદર દર્શાવવામાં આવતી હોય છે. કંપનીનું નામ અને સત્તાવાર થાપણ. હવે કંપનીનું નામ તો સ્વાભાવિક છે, કંપનીનું નામ તો દર્શાવવું જ પડે કે ભાઈ કઈ કંપનીના શેર છે. પછી આપેલું છે સત્તાવાર થાપણ. સત્તાવાર થાપણ એટલે શું? કંપની એ વધુમાં વધુ કેટલા શેર અથવા તો કેટલી થાપણ એ બહાર પાડી શકે બરાબર, જાહેર જનતા પાસેથી કેટલા પૈસા લઈ શકે, તેને કહેવામાં આવે છે સત્તાવાર થાપણ, અથવા તો સત્તાવાર થાપણ એ વધુમાં વધુ કેટલા નાણાં એ જાહેર જનતા પાસેથી
એ મેળવી શકે તે દર્શાવે છે. તો આ રીતે સત્તાવાર થાપણ એ કંપનીની વધુમાં વધુ વિગતો, એટલે કે વધુમાં વધુ કેટલી મૂડી બહાર પાડે તેની વિગતો દર્શાવે છે. તો આ છે સત્તાવાર થાપણ, અને કંપનીનું નામ પણ અહીંયા દર્શાવવાનું હોય છે. પછી બીજો મુદ્દો છે શેરનો અનુક્રમ નંબર, એટલે કે જે આપણે 1, 2, 3, 4 એ રીતે અનુક્રમણિકામાં જે અનુક્રમ નંબર દર્શાવીએ છીએ એ શેરનો અનુક્રમ નંબર પણ એ દર્શાવવો જોઈએ. પછી શેર પ્રમાણપત્રનો અનુક્રમ નંબર, એટલે કે જે શેર પ્રમાણપત્રો હોય છે એનો પણ અનુક્રમ નંબર 1, 2, 3, 4 એ અહીંયા તમારે દર્શાવવાનો થાય. શેર ધારણ કરનારનું નામ અને સરનામું, કે શેર ધારણ કરનાર વ્યક્તિ કોણ છે એનું નામ અને એનું સરનામું દર્શાવવું. દાખલા તરીકે હું એ શેર હોલ્ડર હોય, એટલે કે શેર ધારણ કરતો હોય, તો ત્યાં મારું નામ અને મારું એડ્રેસ એ ત્યાં દર્શાવવું પડશે. પછી પાંચમું આપેલું ધારણ કરેલ શેરનો પ્રકાર અને સંખ્યા, કે એ વ્યક્તિએ કેટલા શેરે ધારણ કરેલા છે, બરાબર, કેટલા શેર ધારણ કરેલા છે, શેરનો પ્રકાર અને તેની સંખ્યા, બરાબર, સંખ્યા પણ દર્શાવવાની છે કે ભાઈ ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર છે તો એનો પ્રકાર, અને સંખ્યા એટલે કે કેટલા 200, 500, 700, 1000 કેટલા શેર ખરીદેલા છે એ વિગત એ અહીંયા શેર પ્રમાણપત્રમાં દર્શાવવાની થાય છે. શેરની મૂળ કિંમત અને શેર દીઠ ચૂકવેલી રકમ, બરાબર, એટલે કે શેરની મૂળ કિંમત પણ એ અહીંયા દર્શાવવી પડે છે કે ભાઈ કેટલી રકમના શેર છે. પછી શેર દીઠ ચૂકવેલી રકમ, કે કેટલી રકમ છે એ એક શેર દીઠ ચૂકવવામાં આવી છે. પછીનો મુદ્દો આપેલો શેર આપ્યાની તારીખ અને દિવસ, કે શેર ક્યારે આપવામાં આવેલો છે, બરાબર, એ તારીખ લખવાની અને એ દિવસ એટલે કે વાર કયો છે એ પણ અહીંયા શેર પ્રમાણપત્રમાં લખવામાં આવે છે. પછી આઠમો મુદ્દો છે કે સહી કરનારની સત્તા ધરાવનાર સંચાલકોની સહી અને સેક્રેટરીની સહી, કે એની અંદર જે વ્યક્તિ શેર પ્રમાણપત્રમાં સહી કરવી પડતી હોય એ વ્યક્તિની સહી, અને ધરાવનાર જે આવા સત્તા ધરાવનાર સંચાલકો છે એ સંચાલકની સહી, અને કંપનીના સેક્રેટરીની સહી એ તમારે અહીંયા લગાવવી પડે છે. કંપનીની સામાન્ય મહોર, જે કોમન સીલ કંપનીનું છે એ પણ તમારે અહીંયા લગાવવું પડે છે. તો આ હતું શેર પ્રમાણપત્ર. હવે આપેલું છે શેર પ્રમાણપત્ર અંગે કંપની ધારાની જોગવાઈ. તો અહીંયા કેટલીક કંપની ધારાની જોગવાઈઓ છે કે જે તમારે એ ધ્યાનમાં રાખવી પડે છે. તો શેર પ્રમાણપત્ર અંગે કંપની ધારાની જોગવાઈઓ, ધ ક્લોઝિસ રિગાર્ડિંગ ધ શેર સર્ટિફિકેટ એઝ મેન્શન ઇન ધ કંપનીઝ એક્ટ. હવે કંપનીઝ એક્ટ કંપની ધારો છે 2013નો, એ પ્રમાણે અહીંયા મુખ્યત્વે 3 એ શેર પ્રમાણપત્ર અંગેની જોગવાઈઓ એ કંપની ધારામાં આપવામાં આવેલી છે. પેલી જોગવાઈ છે સામાન્ય મહોર, એટલે કે કોમન સીલ. તો શેર પ્રમાણપત્ર પર કંપનીની સામાન્ય મહોર હોવી જોઈએ. જે કંપનીની સામાન્ય મહોર એ લગાવવામાં આવી છે એ સામાન્ય મહોર એ શેર પ્રમાણપત્રની અંદર હોવી જોઈએ. પછી બીજો મુદ્દો આપેલો છે સહીનો. તો શેર પ્રમાણપત્ર પર 2 સંચાલકોની સહી તથા સેક્રેટરીની અથવા નિમાયેલ અધિકૃત વ્યક્તિની સહી હોવી જોઈએ. હવે જુઓ, શેર પ્રમાણપત્ર ઉપર કંપનીના જે 2 સંચાલકો અને સેક્રેટરી, બરાબર, આની સહી હોવી જરૂરી. અને એવું ન બને તો કે જે વ્યક્તિએ નિમાયેલ હોય, અધિકૃત વ્યક્તિ છે નિમાયેલી, એ વ્યક્તિની સહી છે એ અહીંયા કરવી જરૂરી છે. તો આ રીતે શેર પ્રમાણપત્ર પર 2 સંચાલકોની સહી કરવી જરૂરી છે, અને સેક્રેટરીની સહી પણ જરૂરી છે. અને જો આવું ન હોય તો જે કંઈ નિમાયેલો અધિકૃત વ્યક્તિ હોય તેની સહી કરવી જરૂરી છે. પછીનો ત્રીજો મુદ્દો આપેલો છે સંયુક્ત શેર હોલ્ડરો. તો એકથી વધુ વ્યક્તિઓ જો સંયુક્ત રીતે શેર ધરાવતી હોય તો દરેકને અલગ અલગ પ્રમાણપત્ર આપવામાં આવતું નથી, પરંતુ સંયુક્ત શેર પ્રમાણપત્ર પર પ્રથમ શેરહોલ્ડરના નામ સાથે સંયુક્ત શેરહોલ્ડરોના નામ દર્શાવવામાં આવે છે. હવે જો ઘણીવાર એવું થાય કે શેરહોલ્ડર છે કોઈ એક વ્યક્તિ ન હોય, બરાબર, પરંતુ 2 વ્યક્તિ હોય, એટલે કે સંયુક્ત રીતે કોઈ વ્યક્તિએ બંનેના નામે શેર ખરીદેલા હોય. દાખલા તરીકે હું અને મારો ભાઈ, અમે બંને એ અમારા સંયુક્ત નામે શેર ખરીદીએ. તો આવા સંજોગોની અંદર શેર પ્રમાણપત્રમાં કઈ રીતે વિગતો દર્શાવી એ એક મહત્વનો પ્રશ્ન થાય. તો કંપની ધારામાં આ અંગેની જોગવાઈ આપવામાં આવી છે કે જ્યારે એક કરતાં વધુ વ્યક્તિઓ છે એ સંયુક્ત રીતે શેર ધરાવતી હોય તો આવા સંજોગોની અંદર
એ બંનેને એટલે કે મને અને મારા ભાઈને અમે બંને સંયુક્ત નામે જો શેર લીધા હોય તો અમને બંનેને અલગ અલગ પ્રમાણપત્ર નહીં આપવામાં આવે, પરંતુ એક જ શેર પ્રમાણપત્ર હોય ને એની અંદર એ પહેલાં મારું નામ પછી મારા ભાઈનું નામ એ દર્શાવીને અમારા બંનેના નામ દર્શાવીને એક જ પ્રમાણપત્રની અંદર એ વિગતો દર્શાવવામાં આવે છે. તો આ રીતે કંપની શેર પ્રમાણપત્ર અંગે કંપની ધારાની જોગવાઈ આપવામાં આવેલી છે. પછી ડિમટીરિયલાઇઝેશન ઓફ શેર એવો મુદ્દો તમને આપેલો છે. હવે ડિમટીરિયલાઇઝેશન ઓફ શેર એ અલગ વસ્તુ છે. અહીંયા તમારે ડિમટીરિયલાઇઝેશન એટલે કે ડીમેટ ખાતું એટલે કે જે કંપનીના સાથે જે શેરના વ્યવહારો કરવા માટે એ જે જરૂર પડે છે ખાતાની, બરાબર, એની અહીંયા તમને વાત કરી છે, એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે, જેને ડીમેટ એકાઉન્ટ પણ કહેવામાં આવે છે. અને આખી આ પ્રોસેસને શેરોનું ડિમટીરિયલાઇઝેશન કહેવામાં આવેલું. શેરોનું ડિમટીરિયલાઇઝેશન એટલે કે શેર પ્રમાણપત્ર નહીં, પરંતુ કંપની એ બેંકમાં તમારા શેર એ જમા કરે. તો આનો અભ્યાસ આપણે કરવાનો છે, પરંતુ એ હવે આપણે આની પછીના લેક્ચરમાં કરીશું કે આ ખાતું કઈ રીતે ખોલાવવું ને એ બધી વાત કરી છે. હવે શેર પ્રમાણપત્ર છે, બરાબર, તો એની અંદર એ આજના લેક્ચરમાં આપણે શેર પ્રમાણપત્રનો અર્થ એટલે કે શેર સર્ટિફિકેટ એવું પણ તમને પૂછે, એનો અર્થ જોયો. પછી એની અંદર કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે એની ચર્ચા કરી. તો કંપની ધારા તો કંઈ કહેતો નથી કે ભાઈ આ વિગતો એમાં દર્શાવવી જોઈએ, પરંતુ સામાન્યતઃ આ બધી વિગતો એમાં દર્શાવવામાં આવે. ટોટલ આપણે 9 જેટલી વિગતો એ જોયેલી કે આ વિગતો એની અંદર દર્શાવવામાં આવતી હોય છે. પછી શેર પ્રમાણપત્ર અંગે કંપની ધારાની પણ જોગવાઈઓ આપવામાં આવી છે કે કંપની ધારો પણ કહે છે કે કઈ રીતે એ તમારે શેર પ્રમાણપત્રની અંદર વિગતો દર્શાવી. તો એના અંગેની મુખ્યત્વે 3 ક્લોઝિસ આપવામાં આવેલી છે, બરાબર, એટલે કે 3 જેટલી જોગવાઈઓ એની અંદર આપવામાં આવેલી છે. તો આ રીતે તમને શેર પ્રમાણપત્રનો મુદ્દો આપેલો. તો આજે છે તમારે હોમવર્કમાં એ શેર પ્રમાણપત્રનો અર્થ, શેર પ્રમાણપત્રની અંદર દર્શાવવામાં આવતી વિગતો અને શેર પ્રમાણપત્ર અંગે કંપની ધારાની જોગવાઈ, આ 3 મુદ્દા એટલે કે આખો શેર પ્રમાણપત્રનો મુદ્દો એ એક વખત હોમવર્કમાં લખીને મોકલાવાનો છે, બરાબર. હવે આપણે આની પછીના લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે ડિમટીરિયલાઇઝેશન ઓફ શેરનું ડિમટીરિયલાઇઝેશન એટલે કે ડીમેટ ખાતા એની વાત કરીશું. ત્યારબાદ તમારે આમાં બોનસ શેર ને એ બધું તમને આપેલું છે, હકના શેર, બોનસ શેર, પછી શેર બહાર પાડવાની વિવિધ રીતો પણ આપેલી, પ્રીમિયમથી વટાવથી વગેરે. તો એની ચર્ચા આપણે આની પછીના લેક્ચરમાં કરીશું.